ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે ઇકોનોમિક્સમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દેખીશું જે 2 માર્ક્સમાં તમને બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે છે. આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. કેવો? આઈએમપી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આનું નામ છે સંપૂર્ણ બેરોજગારી. શું નામ છે? સંપૂર્ણ બેરોજગારી. ઓકે. અને સંપૂર્ણ બેરોજગારીનું બીજું નામ છે ખુલ્લી બેરોજગારી. ઓકે. શું નામ છે? ખુલ્લી બેરોજગારી. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટ બુકમાં દેખીશું. આ બધું આપણે આગલા વિડીયોમાં દેખી ગયા હતા. હવે આપણે દેખીશું અહીંયા સંપૂર્ણ બેરોજગારી. ઓકે. સંપૂર્ણ બેરોજગારી. ઓકે. જે વ્યક્તિઓ અહીંયા અંડરલાઈન કરજો, વર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે પરંતુ તેમને બિલકુલ રોજગારી નથી મળતી તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાવું તમને. વન મિનિટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ધારો કે એક વ્યક્તિ છે, એનું નામ છે રાજુ. ઓકે. એક વ્યક્તિ છે, એનું નામ છે રાજુ વિદ્યાર્થી મિત્રો. ઓકે, રાજુ. ઓકે. તે વર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા તો ધરાવે છે. તે ઓકે, વર્તમાન વેતન દરે કે અત્યારે હાલમાં જે વેતન મળતું હોય છે એના જે વેતન મળતું હોય તેમાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે. વેતન એટલે કે સેલેરી. તે વર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા તો ધરાવે છે. ઓકે. એની સાથે સાથે તે જરૂરી લાયકાત પણ ધરાવે છે. ઓકે, જરૂરી લાયકાત, એના જોડે ડિગ્રી પણ છે. ઓકે, અને એના જોડે સ્કિલ પણ છે. ઓકે. વેતન દરે કામ કરવાની ઈચ્છા ધરાવે છે અને જરૂરી લાયકાત એટલે કે ડિગ્રી ધરાવે છે, નોટ અ સ્કિલ. ઓકે. વર્તમાન વેતન દરે તે કામ કરવાની ઈચ્છા ધરાવે છે, જરૂરી લાયકાત ધરાવે છે પરંતુ તેને બિલકુલ રોજગારી મળતી નથી તો તેને સંપૂર્ણ બેરોજગારી કહેવાય છે. અને સંપૂર્ણ બેરોજગારીનું બીજું નામ છે ખુલ્લી બેરોજગારી. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? કે ફરીથી એક વખત તમને મેં સમજાવું છું. જે રાજુ છે એ વર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા પણ ધરાવે છે, જરૂરી લાયકાત પણ ધરાવે છે પરંતુ તેને બિલકુલ રોજગારી નથી મળતી તો આવા બેરોજગારને સંપૂર્ણ બેરોજગાર કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું? સંપૂર્ણ બેરોજગાર કહેવાય છે. અને સંપૂર્ણ બેરોજગારીનું બીજું નામ શું છે? ખુલ્લી બેરોજગારી. આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે સંપૂર્ણ બેરોજગારીનું બીજું નામ શું છે? તો ખુલ્લી બેરોજગારી. ઓકે. અને એક્ઝામ્પલ આપી તમે સમજી ગયા છો. હવે આપણે ટેક્સ્ટ બુકમાં જઈએ ફરીથી. ઓકે. સામાન્ય રીતે જે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય, વિદ્યાર્થી મિત્રો શું લખ્યું છે? કે શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય. શ્રમનો પુરવઠો એટલે કે કામ કરનારા માણસોની સંખ્યા, ઓકે, એમ્પ્લોયની સંખ્યા ઝડપથી વધતી હોય અને શહેરીકરણની પ્રક્રિયા પણ ઝડપથી થતી હોય ત્યાં આવી સંપૂર્ણ બેરોજગારીનો વૃદ્ધિ દર ઊંચો જોવા મળે છે. ઓકે. આ પ્રકારની બેરોજગારી ગામડા કરતાં શહેરોમાં વધુ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. કઈ બેરોજગારી ગામડા કરતાં શહેરોમાં વધુ જોવા મળે તો સંપૂર્ણ બેરોજગારી, અને એનું બીજું નામ છે ખુલ્લી બેરોજગારી. આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે આ કયા પ્રકારની બેરોજગારી ગામડા કરતાં શહેરોમાં વધુ જોવા મળે છે? તો આવશે સંપૂર્ણ બેરોજગારી. ઓકે. જેમાંના મોટા ભાગના ખુલ્લા બેરોજગારો ગામડામાંથી શહેરમાં કામની શોધમાં આવેલા વ્યક્તિઓ હોય છે. સંપૂર્ણ બેરોજગારીનો ભાગ સામાન્ય રીતે શિક્ષિતો અને તાલીમ વગરના વ્યક્તિઓ વધુ બનતા હોય છે. જે વ્યક્તિ શિક્ષિત હોય છે, એજ્યુકેશન તો હોય છે, જે લોકો જોડે ડિગ્રી તો હોય છે પરંતુ તાલીમ વગરના, એ લોકો જોડે એક્સપિરિયન્સ હોતો નથી અને કોઈ પણ પ્રકારની સ્કિલ નહીં હોતી, તો તેવા વ્યક્તિઓ આ પ્રકારની બેરોજગારીના ભોગ વધુ બનતા હોય છે. ઓકે.
સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિઓ કામ કરી શકે તેમ હોવા છતાં કામ મેળવી શકતા નથી, પરંતુ આવી વ્યક્તિઓ વસ્તુઓના વપરાશ અને ખર્ચ તો કરતા જ હોય છે, તેથી તેઓ બોજરૂપ બને છે અને ઉત્પાદન ઘટવાનું કારણ પણ બને છે. સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15 થી 25 વર્ષની વય જૂથની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15 થી 25 વર્ષની વય જૂથની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. આ શોર્ટ ક્વેશ્ચનમાં તમને પૂછાઈ શકશે. મોસ્ટ આઈએમપી અહીંયા મેં સ્ટાર કરું છું. આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે 1 માર્ક્સ માટે. ઓકે, 1 માર્ક્સ. MCQ અથવા શોર્ટ ક્વેશ્ચનમાં આ પૂછાશે અને પૂછાઈ શકે છે. ઓકે, પૂછાશે મોસ્ટ ઓફ આ ક્વેશ્ચન. સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારીનો આંક આધારભૂત રીતે મેળવવો મુશ્કેલ હોય છે, છતાં પણ તેને માપવાની 3 પદ્ધતિઓ પ્રચલિત છે. તો રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલી નોંધણી દ્વારા, શ્રમના પુરવઠાના સેમ્પલ દ્વારા, વસ્તી ગણતરીના આંકડા દ્વારા. ઓકે, ઓકે, આ 3 નામ એક્ઝામમાં પૂછાઈ શકે છે. રોજગાર વિનિમય કેન્દ્ર દ્વારા, શ્રમના પુરવઠાના સેમ્પલ દ્વારા અને વસ્તી ગણતરી આંકડા દ્વારા. ઓકે, આધારભૂત રીતે મેળવવા મુશ્કેલ છે, છતાં પણ તેને માપવાની 3 પદ્ધતિઓ છે. ઓકે, આ સંપૂર્ણ બેરોજગારી માપવા માટેની આ 3 પદ્ધતિઓ છે. એક તો રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી દ્વારા, ઓકે, શ્રમના પુરવઠાના સેમ્પલ દ્વારા અને ત્રીજું છે વસ્તી ગણતરી દ્વારા. આ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સ્ટાર કરું છું આ ક્વેશ્ચનને. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ઓકે, આ ક્વેશ્ચન આપણો અહીંયા પૂરો થાય છે. તો વિડીયોને ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.